કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને આજે તો મેં ટિફિનમાં બનાવ્યો તો દાળ ભાત, તો એટલે આજે રોટલી શાક નહોતું બનાવવાનું. અને થયું એવું કે કાલે સાંજે બી ઘરે દાળ ભાત જ બન્યો. અને પ્રીતેશે સાંજે આવીને કીધું કે કાલે મતલબ એ લોકોએ નક્કી કર્યું એવું કે પછી પ્રીતેશે કીધું સારું હું દાળ ભાત લઈ આવીશ એમ. તો પછી પ્રીતેશ કાલ સાંજે બી બનાવ્યું, અત્યારે બી બનાવ્યું, કાલનો સાંજનો બી ભાત એટલો પડ્યો હે મમ્મી. એથી જો કે વાંધો નહીં આવે, એ તો હજુ ખાઈ જવાશે સાંજ સુધી. અને શિયાળામાં એવું કે બગડે ને એટલે વાંધો ના આવે. પણ જો એવું ખબર હોત ને કે આજે દાળ ભાત બનાવવાનું છે તો પછી કાલે સાંજે ના બનાવડાવત એમ. કાલે બીજું કશું બનાવી દેત, વઘારેલો ભાત છે કે પછી બીજું કશું બી બનાવી દેત, પણ દાળ ભાત ના. અને કાલ સાંજે રાત્રે આવીને કીધું એટલે પછી અત્યારે બી કોઈ ઓપ્શન નહોતો, બનાવવો જ પડે એટલે બનાવવો પડ્યો. અને દાળ બી કાલની છે, ભાત બી કાલનો છે, તો બી આજે નવું દાળ ભાત બનાવવું પડ્યું. અને અત્યારે મારો ટાઈમ છે તો મારું ખાવાનું છે ને આખું ફેંદાઈ ગયું છે બધું, કેમ કે જ્યારે રેડીને એવું થવાનું હોય ને ત્યારે બધું કાઢીને બધું કરીને પછી જેવું હોય ને એવું જવા દઉં એમ. એટલે પછી જગ્યા છે ને તોય જગ્યા નહીં રહી એવું થવું છે. તો મેં કીધું કે પહેલાં હું મારું ખાનું સાફ કરી દઉં, કેમ કે આજે નાસ્તો નહીં બનાવવાનો. તો પછી આજે હું કશો કોરો નાસ્તો જ લઈ જઈશ. એટલે તેનું પહેલાં ખાનું સાફ કરવાનું વિચારું છું. મેકઅપનું ને એનું બધું મારો સામાન છે ને એ બધું, નેલ પોલિશો ને એવું, લિપસ્ટિક ને બધું, પર્સ ને મારું એવું બધું ગોઠવવાનું છે. તો એ ગોઠવી દઉં બધું પહેલાં. ફાઉન્ડેશન છે, આ ફાઉન્ડેશન જ છે, આ પ્લમનું ફાઉન્ડેશન છે જે બીચામાંથી મળ્યું. બીજું આઈબ્રો પેન્સિલ છે. મારું જ જરી જઈશ મૂકી દો. હું પેલું બધું આલું તમને લો મૂકી દો. કશું નહીં લઈ જાય. કઈ લઈ જવાનું? આ તો અંદર હતું તો દિવસ હું ગઈ ને હું બધી જેટલી કરાવે ને તો મેં મને આપી જ્યારે આલેલું મને કે તું રાખતા માટે કંઈ જવું આવું હોય તો લગાવતી નહીં. ચાંદલા લગી હોતી તો પણ નામ બને એ તો મોટા મોટા બોક્સ નીકળશે. જો પર્સ જોજે. એક આ બે નહીં પડે નીચે, હજુ બે નીચે છે, આ ત્રીજું, આ ચોથું, અને આ તો ખાલી પેલા ક્લોચ છે હાથમાં પકડવાના. જે પેલા મોટા છે તો બધા અને બંગડીનો ડબ્બો એ ફૂટી ગયું. પરફ્યુમ નહીં, આ તમારા કામનું નહીં વસ્તુ. આ પેલું હતું મોય લગાવવાનું હતું. મારું તૂટ્યું ને તમે લગાવો છો કઈ ખૂણામાં પડેલું આ ડબ્બો કર્યો ને એની નીચે આવ્યો. કાચ બધા વાગશે. લો આ ફળ મેલો વંદના અરે પગમાં કાચ મોટા દઈને પહેરી જશે. લો તમારી ચાંદલા મમ્મી મળી લો પેલા આવી પાણી વાળું તમને પડવામાં પોતું લાવું પડશે. મોટા કાચ ને પહેરી જાય. પેલું એકલા એનથી પેપરથી લઈ લેજો. કયું લાવું? હા
કેટલું બધું ભેગું થયું. જો બતાવું તમને. તો જો આટલો સામાન નીકળ્યો એટલા ખાનામાંથી, અને એમાંથી એક બોટલ તો તૂટી પણ ગઈ. ટીસ્યુથી સાફ કરી દઉં ને મમ્મી. આ રોઝ વોટર હતું ફેસ પર લગાવવા માટેનું. કાચની બોટલ તૂટી ગઈ. ભરો બીજું કર્યું. તો જુઓ આટલો સામાન એટલા ખાનામાંથી નીકળ્યો, અને જે પેલી બોટલ ફૂટી એ તો અલગ. કશું કામ કાઢી અને કશું ના એ થાય એવું તો બને નહીં. અને હું બધું યુઝ નહીં કરતી ક્રીમ ને એવું, એટલે વાંધો નહીં. આમ તો તૂટી ગઈ તો હવે આ ગોઠવવાનું બધું કાઢ્યું છે તો ખરું. હવે ગોઠવવું પણ પડશે. પ્રિતેશની હતી ને એટલે મારે તો વાંધો નહીં. કે પાણી જેવું છે. બહુ ચીકણું લાગે છે. તો સારું લાગે છે. ચીકણું નહીં લાગતું. નહીં ચીકાસવાળી નહીં. જો હાથ કઈ ચીકણા છે. પાણી જેવું છે. ફેલાઈ જાય ને તો ભાઈ આ ચાલશે હમણાં જ. નાઇટ ક્રીમ છે પણ મમ્મી. હા નાઇટ ક્રીમ છે. રાતે લગાવવાની. હા ચાલે. આપણે તો ઝેરે લગાવ્યા રાતે લગાવીને હોઈ જાય. હા એ બધા લગાવ તો પતી જાય મહિના. લાવ આલો નહીં બન બધું. પેલું લાવો, પેલું લાવો. આમાં નેલ પોલિશનો ડબ્બો છે. ડબ્બો બદલવાનો થયો છે. નેલ પોલિશની બાટલી તૂટેલી ને અંદર એટલે. અને અમારી વોચ છે બધી. કયું? એ પેલું રોઝ. આ વોચ. આ તો નહીં લગાવતી. આ બધી સનસ્ક્રીન છે. હા એટલે કઈ તાપમાં જાવ ને તાર લગાવવાની એ ક્રીમ છે. તાપમાં લગાવવાની. અને બોડી લોશનના આ વયું એ બી સિરપ છે. અને આ છે ને મેકઅપ ફિક્સર છે. આપણે મેકઅપ કરી લે એટલે આના આમ છાંટી દેવાનું મોએ. અને બધા ચશ્મા. અને આ બધા ચશ્મા જ લાવો. એ તો મારા ચશ્મા છે. ફાઇનલી ખાનું સેટ થઈ ગયું. હવે કેટલી જગ્યા લાગી. પહેલાં તો ઓળે તો કેવી લાગતું તું. બાપરે બાપ. આજુ ખાલી તૂટી જાય ને એવું આગળ ના મેલીશ. કશું તૂટી જાય એવું નહીં. હવે પતી ગયું બધું. તૂટવાનું હતું એ તૂટી ગયું. હવે કશું તૂટવાનું બાકી નહીં. કાચની છે. કાચની નહીં ને કઈ પણ દાંટો કેટલો ભારે. કાચનું છે. નોય કાચ દાંટો મસ્ત સ્ટીલનો. દાંટો તમને ગમે છે. બૂચ દાંટો ને બૂચ. લો લો આ તમારા ચાંદલા બાપા લો. જો એની પર મૂકશો તો પડશે જ ને. લો ખસેડો મેથી જ વાર લેવા દો. કાચ બાચ પડ્યો હોય તો ઝીણો ઝીણો લઈ લઉં. લો મમ્મી તમે એને બોલતા નહીં. જવાન થાય ને તાર ઘેર આવે. એ આઈને 5-10 મિનિટ નવડાવો. પ્રિન્સ સાહેબ બહાર જઈને ઊભા રહી જાવ છો. આ લેતા નહીં તમારું કશું. મારી મમ્મી એ જોડે ને મમ્મી લો બેગ લઈ જાઓ. और कौन बताओ तुम मम्मी है
અરે તું મને કઈ બોલે તમે દૂર જાઓ જાઓ તે મોં ધોયું હતું બોલ નહીં પપ્પા કેટલા હે? આમ આમ કરી મસ્ત આમ બધું મોં ધોવા પડે હો ને? પડી જઈશ પણ ખસ ચાલ મોં ધોઈ લે પછી પહેલે જ માથે કાનમાં રોજ જાય જો બસ પહેરી લે ખસ આજ તો મોજા પહેરવા દે બાપા ચશ્મા પડ્યા ઊભા રહેજો અહીંયા જ યસ કેમ? ચશ્મા લઈ લે હા લઉં છું તારા બેગ તો મૂકી દે તો મારે ના મારા ઉપતાનું ચાર્જર ને વોચ લે ને મારું રહ્યું જા નથી લાગતો ને જાણી જોઈને કરતા થોડા લઈ લીધો મારું ફેવરેટ લીધું ચટાકા પટાકા હા આજે પવન બહુ છે બહાર પ્રિતેશની માટે વેઇટ કરું છું તો બસ આવી ગઈ છું અત્યારે જોબ પરથી જઈને અને મમ્મી શું બનાવે જોઈએ આપણે શું બનાવશો મમ્મી ચિકન ઓકે તો મિક્સર ઉપરથી ઉતારવું પડશે ને ડુંગળી ક્રશ કરવાની છે લસણ ફોલવાનું છે આટલું થોડું ખાતું એટલું નાખ્યું છે મેં અંદર ફોલવાનું હોય તો કો ફોલું મને મિક્સર ઉતારી આલ ઉતારી આવું છું તો તમે બેઠા છો ને કેમ નહીં ઉતાર તો ઊભી રહીને ખસી જાઉં છું ડુંગળી છોડી ઊભા થાય એટલે કહો ખાસે એણે મને કીધું કીધું એને હું ચિકન ખાઈશ કીધું હા ખાજે ટામેટા ના નાખી અંદર પછી આ મસાલો ટાંપા દાણા. આખું રહી જાય છે દાણા. પછી નાખીશ વધારે નાખજો બધા આખું રહી જાય છે નહીં પીસા તો હું આવતી હતી જ ને હું ના ઉતારી હાલત એવું નહીં કહેતી આખું ને આખું રહી જાય છે એમ કહું છું જો બરાબર થવું નહીં હજુ દરિયાલ કરી હા અને પછી ગ્રામરમાં લખાયું પછી એને એમ ચેપ્ટર સમજાયું પછી ગ્રામરમાં કશું ના કરાયું પછી રિસેસ પછી ઈ કોમ્પો 0 પીરિયડ હતો રિસેસ પછી તો 0 પીરિયડમાં 2 પીરિયડ ગતા રહ્યા તો ઈ કોમ્પો ગતો રહ્યો જીકેમાં કશું ના કરાવું એટલે એમનું 0 પીરિયડ ચાલતો હતો ને એટલે અને હિન્દીનો પીરિયડ હતો ને ત્યારે ટીચર એવું કીધું કે ઈ કોમ્પો કરો એમાં પોએમ લખાય ઈ કોમર્સમાં માય કન્ટ્રી એ વાળી પછી મેથ્સમાં છે ને મેથ્સની બુકમાં લખાય આજે ટ્યુશનમાં કોઈ નહોતું આવ્યું તું એકલો હતો સયાન ધ્યાન પ્રગતિ બે નવી છોકરીઓ કોક આવે છે ને પાછી નહીં બહુ ઠંડુ લાગે છે આજ તો નીચે એ તમે રૂમાલ કેમ આવું લગાવીને બેઠા વાસણ મૂકવાના કનું તને રસો કરીને આપું ને બેટા રસો અને 2 ત્રણ પીસ આપી તો બનાવું છે અત્યારે ચિકન અને ખીચડી તો ઓલવેઝ હોય જ અને રોટલી બી છે ઘણું તાર રોટલી ખાઈએ તો ખાઈ શકસ હા તું તો આવો જમવા માટે બહુ જ છે પવન તો એવો આવ્યો ને ઉપર આવીને તો દરવાજો ખોલતા ખોલતા તો એટલો પવન આવી ગયો ને તો વિડીયોની એન્ડિંગ લઈ લઉં તો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો
કોમેન્ટ જરૂર કરજો બાય જય મહારાજ ગુડ નાઇટ કાલે ફરીથી મળીશું